15મો અધ્યાય શ્લોક 1-5। શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સ વેદવેદ અધશ્ચોર્ધ્વં પ્રસુતાસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભતે નાન્તો ન ચાર્દી ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરઢમૂલ મસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા તત પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી નિર્માનમોહાજિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંગૈ ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તત। હવે એકનો મિનિંગ જોઈએ તો ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ છંદાસી યસ્ય પર્ણાનિ યહ તમ વેદ સહ વેદવેદ। એટલે હવે ભગવાન બોલ્યા કે જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઊર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે। જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે। હવે એક એક વસ્તુનો આપણે જોઈએ કે ઊર્ધ્વમૂળ કોને કીધા? આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને એનો વિસ્તાર આદિ પુરુષ નારાયણથી જ થયો છે। એ આદિ પુરુષ પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે, તથા સગુણ રૂપે સૌથી ઉપર નિત્યધામમાં નિવાસ કરે છે, માટે ઊર્ધ્વ નામે કહેવાયા છે। આ સંસાર વૃક્ષ એ જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે એને ઊર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે। એટલે આ આખો ઊર્ધ્વ મૂળ અધ્યાય આખો 15મો અધ્યાય છે ને, એ આખો એવો જ છે કે એને ઊર્ધ્વ મૂળ વાળો કે છે। એનું નામ હું તમને કહું, પુરુષોત્તમ યોગ એને કહે છે આ અધ્યાયનું નામ। પણ આખો ઊર્ધ્વ મૂળ રીતે સમજાવેલું છે કે આ સંસારનું વૃક્ષ કોઈ બી હોય તો એના મૂળ જમીનમાં હોય અને પાંદડા ઉપર હોય, પણ આ ઊર્ધ્વ મૂળ કીધું છે એટલે કે મૂળ ઉપર છે અને આપણે બધા એના પાંદડા બધા અહીંયા આગળ જમીન પર છે। હવે આ વસ્તુ જોવા જાઓ તો આમાં શું કીધું છે કે સૌથી ઉપર નિત્ય ધામમાં નિવાસ કરે છે, એટલે કે આ એમનું ધામ। હવે આપણે જો અત્યારે પ્રેઝન્ટ કન્ટેક્સ્ટમાં જોવા જઈએ તો આટલી બધી ગેલેક્સી ને બધું ક્યાં યુનિવર્સનો કોઈ છેડો જ નથી દેખાતો, તો પણ એ છેડાની અંદર બી કહે છે કે આ નિત્યધામ સૌથી ઉપર છે।
હવે એ આપણને તો ભગવાને ભગવદ્ ગીતામાં આવું કીધું છે અને બીજા કેટલાય પુરાણોમાં પણ કીધું છે કે 14 લોક છે, 7 લોક ઉપર અને 7 લોક નીચે. એમાં સૌથી ઉપર બ્રહ્મલોક છે. તો એ બ્રહ્મલોકની અંદર આ બધા લોક બધા સમાયેલા છે એવું કહે છે. એટલે એ બ્રહ્મલોક ક્યાં છે, શું છે, હજી આપણે કોઈ પહોંચી નથી ત્યાં આગળ સુધી. વિજ્ઞાન એવું કલ્પી પણ નથી શકતું કે આવું કંઈક એક છે. પણ અહીંયા ભગવાન કહે છે કે એવું સમજો કે આ સૌથી ઉપર આ નિત્યધામમાં આ નારાયણ રહેલા છે, આદિપુરુષ, અને એમનાથી આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે અને આપણે બધા એના વૃક્ષના પાંદડા છીએ. પછી કહે છે કે જેના વેદો જેના પાંદડાઓ છે અને બ્રહ્મારૂપી મુખ્ય શાખા. એટલે સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલાં બ્રહ્મા ઉદ્ભવે છે. અને એ આપણે એની વાર્તા ખબર છે કે નારાયણ ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને કમળમાંથી આ બ્રહ્મા ઉત્પન્ન થાય છે. માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે. બ્રહ્માના લોક આદિ પુરુષ નારાયણના નિત્યધામ કરતાં નીચે છે બ્રહ્મલોક. તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાનના અધિકાર કરતાં ઓછો છે. બ્રહ્મા એ આદિ પુરુષ નારાયણથી જન્મ્યા હોવાને લીધે અને એમના જ શાસનમાં રહેવાને કારણે એમને અધઃ શાખમ રૂપે કહ્યા છે કે એની મુખ્ય શાખા છે, એ પોતે એ નથી. પછી કહે છે પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે. વેદો પણ આ સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપી બ્રહ્માથી પ્રગટ્યા છે અને વેદ વિહિત કર્મોથી જ સંસારનો વિકાસ અને રક્ષા થાય છે. માટે વેદોને પાંદડાઓ કહ્યા છે. એટલે આપણે શું કહીએ કે આપણને કોઈ એવું કહે અને આપણને મનમાં પણ વિચાર આવે કે આવું વેદોમાં લખ્યું છે એટલે કે જાણે કે સર્વોપરી કે આપણે એને માનવાનું, એવું કોણે કીધું? પણ અહીંયા આગળ કહે છે કે નારાયણમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને બ્રહ્માએ વેદો ઉત્પન્ન કર્યા. અને એટલે વેદોની અંદર જે કંઈ લખેલું છે એ ભગવાનના શબ્દ જ આપણે માનવા અને એ પ્રમાણેનું કર્મો કરવા. પછી આ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. એટલે કે આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત, અનિત્ય અને ક્ષણભંગુર છે. છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરો જ દેખાતો નથી. માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે. એટલે કહે છે કે પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંતને છે. આ નાશવંતને કેમ આપણે કહી શકીએ છીએ? કારણ કે આપણે કહીએ છીએ કે આટલા વર્ષોનો બ્રહ્માનો એક દિવસ થાય અને એ પછી આટલા વર્ષોનો બ્રહ્માની એક રાત્રિ થાય અને એ પછી કે પ્રલય થાય છે અને પ્રલયમાં બધું જતું રહે છે અને પછી પાછું ફરીથી નવું સૃષ્ટિ નિર્માણ થાય. એટલે પરિવર્તનશીલ હોય છે. આ બધું નાશવંત બધું જતું રહે છે પણ પાછું આવું ને આવું પાછું ચાલુ થઈ જાય. એટલે કહે છે કે અવિનાશી છે આ સંસાર વૃક્ષ. અને પછી કહે છે કે આ વેદના તાત્પર્યને જાણનાર છે. ભગવાનની યોગ માયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર, નાશવંત તથા દુઃખરૂપ છે. એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું
એ જ વેદના તાત્પર્યને જાણવું છે. એટલે કે આ તાત્પર્ય, વેદના તાત્પર્યને જાણવાનું, કે આ બધું નાશવંત છે છતાંય એ જ નિરંતર છે એ જ જાણવાનું છે. પછી બીજો શ્લોક છે કે અધઃ ચ ઊર્ધ્વમ પ્રસૂતાઃ તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ અધઃ ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધિની મનુષ્યલોકે. એટલે કે હે અર્જુન, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂંપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. એટલે કહે છે કે ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂંપળો ધરાવતી. એટલે આ જે આખું સંસાર વૃક્ષ છે એનું સિંચન, જળ શું છે? ત્રણેય ગુણ. કયા ગુણ? સત્વ, રજસ, તમસ. આગલા અધ્યાયમાં એ કહી ગયા કે આ સત્વ, રજસ, તમસથી જ આખું બધું તમે બનેલા છો. અને પછી કહે છે કે એ જળ છે, આ સંસાર વૃક્ષને એ જળનું સિંચન થયું છે અને વૃદ્ધિ પામેલી વિષયો રૂપી કુંપળો ધરાવતી. એટલે આની અંદરથી વૃદ્ધિ પામ્યા વિષયો. વિષયો કયા? કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ હોવાને કારણે એમને શાખાઓની કૂંપળ રૂપે કહ્યા છે. અને એ વિષયો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ, આપણામાં તો એવી 84 લાખ યોનિઓ કીધી છે. અને એ જુદા જુદા 84 લાખમાં જુદા જુદા બધા વિષયો છે. એટલે યોનિઓ રૂપી શાખાઓ કે બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે એને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વ સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે. અને પછી કહે છે કે નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે. એટલે ઇમેજિન કરો કે આ શું કહેવા માગે છે ભગવાન, કે આ ઉર્ધ્વ મૂળવાળું વૃક્ષ છે, એમાં મૂળ એ નારાયણ ભગવાન છે. એમાંથી, એમની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા, એટલે એ મુખ્ય શાખા છે. એ શાખાની ઉપર પાંદડા આવ્યા, એ વેદો છે. અને એમાં પછી કૂંપળો ફૂટી છે. એ કૂંપળો ફૂટી છે એ જુદી જુદી યોનિઓ છે. એટલે આપણા હિસાબથી કહીએ તો 84 લાખ યોનિઓ. પણ એ યોનિઓ બધી ક્યાં આગળ છે? એ બધી આમ તેમ ફેલાયેલી છે. અને તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં એ બધા જુદા જુદા 14 લોક છે, બ્રહ્મલોકથી પાતાળ લોક, એવી રીતની બધી એમની શાખાઓ છે. અને એ શાખાઓમાં જ્યાં મનુષ્ય લોક એટલે કે પૃથ્વી લોક આવે છે, એ પૃથ્વી લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા ઉપર નીચે બધા લોકોમાં ફેલાયેલા છે. એટલે કે આપણી વાસના રૂપી મૂળિયા, આપણે આ મૂળ ઉપર, પછી બ્રહ્માથી નીચે શાખાઓ આવી 4 વેદો,
અને એ બધી જુદી જુદી ઝાડની શાખાઓ અને એના ઉપર કોપળો ફૂટી એ જુદા જુદા 14 લોક, એમાંય મનુષ્ય લોકમાં જે છે એની અહંતા મમતા પાછા બધા એના મૂળિયા બીજા બધા લોકોમાં ફેલાયેલા છે. એટલે આપણે આ ઇન ડિસગાઈઝ આપણે આ યુનિવર્સનું લોકો એનો સર્જન ને એની પાછળ કેટલું એ લોકો રહસ્ય જાણવા માંગી રહ્યા છે. તો આ આપણે સમજીએ અને સપોઝ એક ઇનડાયરેક્ટલી આપણને ભગવાન કહેવા માગતા હોય કે આવું જગત છે, તો બહુ સિમિલેરિટી આવે છે કે આ જે 14 લોક કીધા છે એટલે 14 લોક બધી જુદી જુદી બધી ગેલેક્સીઓ હોઈ શકે. અને આપણે આ સ્પાઇરલ ગેલેક્સીની અંદર આપણી પૃથ્વી લોક છે, આપણો એક સૂર્ય છે ને એ સૂર્યનો આપણો પૃથ્વીલોક છે. હવે આપણને ખબર નથી કે આપણી આ સ્પાઇરલ ગેલેક્સીમાં બીજાય આવા સૂર્ય છે ને એમાંય આવા પૃથ્વીલોક છે કે નહીં, અને એમાંય આવા મનુષ્ય હોય છે કે નહીં. પણ અહીંયા આગળ એ કહે છે કે મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા મમતા અને વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. એટલે કે આપણા આ જે મૂળિયા છે વાસના રૂપી, એટલે એ એક વાઇબ્રેશન્સ જેવું આપણે માની લઈએ, વાસનાના અહંતા મમતાના વાઇબ્રેશન્સ. તો આપણા વાઇબ્રેશન્સ એ બધે બીજા બધા લોકોમાં પણ પહોંચે છે. અને એ જ વસ્તુ આપણા યોગી પુરુષોએ પણ કીધેલું છે. અને એ જ વસ્તુ આપણે જેવું કહીએ છીએ ને કે લો ઓફ એટ્રેક્શન, કે આપણે એ રીતના વાઇબ્રેશન્સ આપણામાંથી મોકલીએ તો આ બધા લોકમાં પણ આવા આપણા અહંતા મમતાના મૂળિયા બધા ફેલાયેલા છે. તો આપણને જે વસ્તુ જોઈતી હોય એના એ વાઇબ્રેશન્સ આપણી પાસે આવે છે, અને એટલે આપણને એ ઈચ્છિત વસ્તુ મળે છે. એટલે આ ઇનડાયરેક્ટલી આ લો ઓફ એટ્રેક્શનનું પણ કહે છે કે આવી રીતે આ મૂળિયા જે ફેલાયેલા છે એ મૂળિયાના રૂપે આપણને એ વસ્તુ ઈચ્છિત વસ્તુ મળે છે. પછી કહે છે કે ન રૂપમ અસ્ય ઇહ તથા ઉપલભ્યતે ન અંતઃ ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમ એનમ સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા. પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પછી આગળ કન્ટિન્યુશનમાં છે. પણ એટલે કહે છે કે આ આપણા એનાથી આનું કોઈ આદિ નથી, આ કોઈનો અંત નથી. આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ નથી. એમ કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં આ ક્ષણભંગુર અને નાશવંત છે, અને કે વૈરાગ્ય રૂપી, દ્રઢ વૈરાગ્ય રૂપી, એટલે કે બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે એવું વિવેક બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભોગોમાં સત્તા, સુખ, પ્રીતિ અને રમણીયતા ન ભાસવા એનું નામ દ્રઢ વૈરાગ્ય રૂપી શાસ્ત્ર છે.
એટલે કે દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને. એટલે એ વૈરાગ્ય કોણે કીધું કે આ રમણીયતા ન ભાસવા, સત્તા સુખ પ્રીતિ આપણને જે બધા ફિલિંગ્સ થાય છે કે એ એવું ન થાય તો એના વડે કાપી નાખીને, એટલે કે સ્થાવર જંગમ સ્વરૂપ સંસારના ચિંતનનો તથા અનાદિકાળથી અજ્ઞાન વડે દ્રઢ થયેલા અહંતા મમતા અને વાસના રૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો, એ જ સંસાર વૃક્ષને બીજા સઘળા મૂળિયા સહિત કાપી નાખવું છે. એટલે બીજા બધા મૂળિયા, હવે આટલો આપણી અહંતા મમતા અને વાસના અહીંયા આગળના શ્લોકમાં કીધું કે ખાલી મનુષ્ય લોકમાં નથી, એના બીજા મૂળિયા બધા લોકમાં પહોંચે છે. હવે એ બધા લોકમાં પહોંચે છે એટલે એ પછીના શ્લોકમાં એમણે એક્સપ્લેન કર્યું કે આ જે આપણે આપણા કર્માનુસાર જે કંઈ ફળ ભોગવીએ છીએ, કે આપણે સ્વર્ગલોકમાં જઈએ કે આ નિત્યલોકમાં જઈએ કે બ્રહ્મલોકમાં જઈએ, કે એ બધે જઈને બી આપણા મૂળિયા જે છે ને એ મૂળિયા સાથે આપણે કનેક્ટેડ છે. આપણને મોક્ષ નથી મળી જતો, આ બધું ક્ષણભંગુર છે. પછી પાછું આપણે મનુષ્ય લોકમાં આવીએ છીએ. એ મૂળિયા સાથે આપણે વધારે કનેક્ટેડ જો પાછા મનુષ્ય લોક સાથે હોઈએ તો પાછા આ જન્મ લઈએ છીએ. તો આ મૂળિયાનું કનેક્શન કાપવું હોય તો કહે છે કે આ અહંતા મમતા અને વાસના રૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો તો જ આ બધા કનેક્શન કપાય. અને પછી એના પછીના શ્લોકમાં કહે છે, એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. એટલે કૃષ્ણ ભગવાન કહે છે આને અર્જુનને કે આ બધી અહંતા મમતા રૂપી એના મૂળિયા તમે કાપો, અને એ કાપી લો તો તમે પરમપદ સ્વરૂપ પરમેશ્વરને પામો, અને એ પરમેશ્વરને પામો તો પછી આ સંસાર વૃક્ષમાં પાછું આવવું પડતું નથી. અને એટલે એ આ કાપવા માટે હું એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું એવું સતત તમે મનમાં રાખો તો તમે આ મૂળિયા કાપી શકો. પછી કે છે નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંગૈ ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત. એટલે કે જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. એટલે એ પણ કહી દીધું કે આ પરમપદને કોણ પામે છે, કે જેમના માન મોહ નષ્ટ થઈ ચૂક્યા હોય, જેમને આસક્તિ રૂપી દોષને જીતી લીધો હોય અને પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિત હોય, એ લોકો આવી રીતે સુખ દુઃખથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. એટલે હવે આપણે જોવા જઈએ તો આપણા જીવનમાં બી આપણે આવા લોકોનું સાંભળ્યું છે કે જે સીધા ભગવાનમાં લીન થઈ ગયા. ફોર એક્ઝામ્પલ મીરાબાઈ,
મીરાબાઈ એ ચિત્તોડગઢના એ મંદિરમાં જ્યારે અંદર એ ભગવાનને ભજતા હતા, દ્વાર બહારથી બંધ હતા અને સવારે ઉઠીને જોયું તો મીરાબાઈ ક્યાંય નહીં. એ મીરાબાઈ એ ભગવાનની અંદર સીધા લીન થઈ ગયા. એવી જ રીતે નરસિંહ મહેતાનું પણ કહેવાય છે કે દ્વારકામાં એ ભજન કરતાં કરતાં એ મંદિરની મૂર્તિમાં જ મંદિરમાં જ લીન થઈ ગયા. એટલે આવા આપણે એક્ઝામ્પલ જોયા છે કે એ પરમ પદને એ પામ્યા છે. એટલે એવા લોકો આપણે પણ એવા ભક્ત એવા બનવું જોઈએ કે જે આપણે પણ એ પરમ પદને પામી શકીએ. કે આપણું શરીર અહીંયા હોય જ નહીં, આપણે સદેહે એમની સાથે એની અંદર લીન થઈ જઈએ છીએ. ઘણા જ્ઞાનીઓને શું હોય કે શરીર અહીંયા રહે અને એ અમુક લેવલના જ્ઞાની હોય તો એમનો આત્મા સીધો પરમાત્મામાં જાય, પણ આ લોકો તો સદેહે જ લીન થઈ ગયા. એટલે પછી એમને આ દેવરૂપી જન્મ લેવાનો આવે જ નહીં. એવું આપણે બનવાનું છે. એટલે ઓલ થ્રુઆઉટ હવે આ 15મા અધ્યાય સુધી આપણે પહોંચ્યા ત્યાં સુધી, એટલે ભગવાન એકવાર એમનો સાક્ષાત્કાર 11મા અધ્યાયમાં કર્યા પછી હજી અર્જુનને સમજાવે છે આ બધું દુનિયાનું રહસ્ય, કે આ તંત્ર આખું બધું કેવી રીતે ચાલે છે, આ સંસાર કેવી રીતે ચાલે છે, કે આ સંસાર અવિનાશી છે, આમ નાશવંત છે, પણ આ ચાલે જ આવશે. અને એટલે જ કહે છે કે કૃષ્ણના મુખમાં જ્યારે એમણે વિરાટ સ્વરૂપ બતાડ્યું ત્યારે અર્જુન જોઈ શકે કે આ પાંડવો બધા એમના મુખમાં જય રાખે છે અને બધા કેટલાય ઋષિ મુનિઓને બધા એમને દેખાયા કે જે આમ એમના મુખમાં જય રાખે છે. એટલે કે એમના મુખમાં જાય છે અને આ તંત્ર બધું ચાલુ જ રહે છે. કે આટલા 5000 વર્ષ પહેલાં આ પાંડવો થયા તો એના હજી એ કેટલા વર્ષ પછી બી પાછા એ પાંડવો થશે, આપણે પણ થઈશું, કે આ બધું તંત્ર આખું ચાલતું જ રહેશે. એવું આખું આ એક્સપ્લેન કરે છે. આનો કોઈ અંત જ નથી આ સંસારરૂપી વૃક્ષનો, સિવાય કે આપણે પોતે આપણો ઉદ્ધાર કરીએ અને આપણે આ બધા મૂળિયા કાપીને સીધા પરમપદમાં લીન થઈ જઈએ. બાકી આ સંસાર તો આવો ચાલતો જ રહેશે.